1971 ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના જવાનોને ધૂળ ચટાડીને વીરગતિ વહોરનાર વીર યોદ્ધાની 50મી પુણ્યતિથિ નિમિત્તે કોઈબા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય, પૂર્વ તાલુકા પ્રમુખ સહિત ઝાલા પરિવારના મહેમાનો ઉપસ્થિત રહીને વીર યોદ્ધાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના જવાનોને ધૂળ ચટાડીને વીરગતિ વહોરનાર વીર યોદ્ધાની 50મી પુણ્યતિથિ નિમિત્તે કોઈબા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય, પૂર્વ તાલુકા પ્રમુખ સહિત ઝાલા પરિવારના મહેમાનો ઉપસ્થિત રહી વીર યોદ્ધાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। કોઈબા ગામના વનરાજસિંહ ઝાલા, જેઓ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરી ઇતિહાસમાં અમર થઈ ગયા છે, જેઓની 50મી પુણ્યતિથિ નિમિત્તે કોઈબા મુકામે હાલ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથા વાર્તા બાદ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત યોદ્ધાને શ્રદ્ધાસુમન અર્પણ કરી બહાદુરીનો ભૂતકાળ યાદ કરવામાં આવ્યો હતો। આ તકે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, પૂર્વ તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાહિત્યકાર હકાભા ગઢવી સહિત ઝાલા પરિવારના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ।